નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈએમપી 116 જે આપણી સિરીઝ ચાલી છે 01 એટલે થિયરી અને 02 એટલે એક્ઝામ્પલ, જેમાં 01 થિયરીમાં આજે આપણે 12 સાયન્સ ફિઝિક્સ એમ કહેવાય કે ચેપ્ટર ચોથું ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ, આ ચારે ચાર ચેપ્ટર એક સાથે છે જે મેગ્નેટના કહેવાય, જેમાં આજે આપણે ખાલી થિયરી 7 થિયરી આપણે સમજાવવાના છીએ, જેને આપણે પાર્ટ એ કીધું. બોર્ડની અંદર જુઓ તો આનું વેઇટેજ એમ કહેવાય કે ટોટલ 7 થી 8 માર્ક, એમાં 2 એમસીક્યુ તમને મળશે, 2 માર્ક વાળો એક ક્વેશ્ચન મળે અને એક 3 માર્ક વાળો ક્વેશ્ચન મળે, એટલે ટોટલ વેઇટેજ જુઓ તો 7 માર્કનું થયું. કયા કયા ટોપિક આપણે કવર કરવા છે તો કે લોરેન્જ બળ, ચુંબકીય બળ, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ, બાયો સાવરનો નિયમ, એમ કહેવાય કે રિંગ માટેનું સૂત્ર, સર્ટિકલનો નિયમ વગેરે આ વિડીયોની અંદર આપણે કવર કરવા છે. એમના માટેના અગત્યના સૂત્ર જે તમને એમસીક્યુ માટે અને એક્ઝામ્પલ ગણવા માટે અથવા તો થિયરીની યાદ કરવા માટે કામ લાગશે. પહેલું છે વિદ્યુતીય બળ, જે આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા, Fe બરાબર Q ડોટ E. બીજું છે ચુંબકીય બળ Fm બરાબર Q V ક્રોસ B. લોરેન્જ બળ F બરાબર Q બ્રેકેટમાં E પ્લસ V ક્રોસ B. વિદ્યુત પ્રવાહ ધારિત સળિયા માટેનું બળ યાદ રાખવું પડશે, F બરાબર IL B. કેન્દ્રગામી બળનું સૂત્ર થાય mv સ્ક્વેર અપોન r ઇઝ ઇક્વલ ટુ QV B. અહીંયા જે કેન્દ્રગામી બળ છે એ એમ કહેવાય કે ચુંબકીય બળ આધારિત હોય છે. આના માટેની જે ત્રિજ્યા છે એનું સૂત્ર થાય R બરાબર mv અપોન QB. કોણીય આવૃત્તિ છે એ ઓમેગા બરાબર QB અપોન m. આવર્તકાળનું જે સૂત્ર છે 2πm અપોન QB. ગતિ ઉર્જાનું જે સૂત્ર છે Q સ્ક્વેર B સ્ક્વેર R સ્ક્વેર અપોન 2m. અને રિંગના કેન્દ્ર પરનું જે અગત્યનું સૂત્ર છે B બરાબર 𝜇0 અપોન 𝜇0 I અપોન 2R. જોજી લોરેન્જ બળ, જ્યારે વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B, બે પ્રકારના ક્ષેત્ર છે, એની હાજરીમાં કોઈ એક વિદ્યુત ભાર Q પર આ બંનેને કારણે લાગતું બળ હોય ત્યારે તે જે બળનો ટોટલ સરવાળો થાય એને શું કહેવાય? લોરેન્જ બળ કહેવામાં આવે છે. વિદ્યુત ભાર E વડે જે લાગતું બળ છે Fe છે, B વડે જે લાગતું બળ છે Fm છે. Fe બરાબર થાય Q ઇન્ટુ E અને Fm બરાબર થાય Q બ્રેકેટમાં V ક્રોસ B. બરાબર, આ બેમાંથી Q સામાન્ય કાઢી લ્યો તો F બરાબર Q V પ્લસ V ક્રોસ B. આને લોરેન્જ બળનું સૂત્ર કહેવામાં આવે અને એક્ઝામ્પલ માટે ખાસ અગત્યનું છે. ચુંબકીય બળની જે લાક્ષણિકતા છે તો કે ચુંબકીય બળ તો આપણને F બરાબર Q V ક્રોસ B. હવે એની જે લાક્ષણિકતા છે એ ખાસ કરીને જોવાની છે કે ચુંબકીય બળનું મૂલ્ય એ Q એ V અને B પર આધાર રાખે છે, કે માઇનસ વિદ્યુત ભાર પર લાગતું બળ અને ધન વિદ્યુત ભાર લાગતું બળ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. બીજું, ચુંબકીય બળ છે Fm બરાબર QV B sin થીટા. જો આ થીટા 0 અથવા 180 હોય તો ચુંબકીય બળ લાગે નહીં. જો થીટા 90 હોય તો એમ કહેવાય કે ચુંબકીય બળ મેક્સિમમ કરતા મહત્તમ થાય. જો વેગ 0 હોય તો ચુંબકીય બળ 0 થાય. એનો મતલબ એ થયો કે ગતિમાન વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર અનુભવી શકે. એટલે પહેલા બીજા ચેપ્ટરની અંદર એમ કહેવાય કે વિદ્યુત ભાર સ્થિર હતો, માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હતું, એ વિદ્યુત ભાર ગતિમાં હોય તો જ ચુંબકીય ક્ષેત્ર અનુભવી શકે. જોજી અગત્યનો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર. મેં આકૃતિમાં એક વિદ્યુત પ્રવાહ ધારિત સળિયો બતાવ્યો છે, જેની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં છે. અહીંથી અહીં સુધીની જે લંબાઈ છે ડેલ્ટા x છે, માટે એનું સૂત્ર થાય VE ડેલ્ટા T. ધારો કે કોઈ વાહકની લંબાઈ L છે, આડછેદનું ક્ષેત્રફળ A છે, તો કદ કેટલું થાય? AL, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. એટલા કદ માટે ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા ઘનતા કેટલી હોય તો કે સ્મોલ n બરાબર કેપિટલ n ના છેદમાં કદ, માટે કેપિટલ N બરાબર NaL, જેને કહેવાય એકમ કદ દીઠ મળતી સંખ્યા. એક એકમ કદમાં વિદ્યુત ભારની સંખ્યા કેટલી છે? Q. તો NaL જેટલા કદમાં વિદ્યુત ભાર કેટલો થાય? Q ડેશ બરાબર QNaL. વાહક સળિયામાં સ્થિર વિદ્યુત પ્રવાહ કેટલો છે? I. ડ્રિફ્ટ વેગ કેટલો છે? VD. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ચુંબકીય બળ તો કે F બરાબર Q ડેશ VD ક્રોસ B. Q ડેશ ની કિંમત શું થાય? QNaL VD ક્રોસ B. માટે અહીંયા ખાલી ક્રમ ગોઠવો છે કે QN VD ઇન્ટુ A, અહીંયા L અંદર જવા દીધો એટલે L ક્રોસ B થઈ ગયું. એટલો જે ભાગ છે એના બરાબર J એટલે પ્રવાહ ઘનતા. બાજુમાં A એમનો મૂક્યો છે L ક્રોસ B. પ્રવાહ ઘનતા બરાબર પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ
ઇન્ટુ એ એલ ક્રોસ બી ક્ષેત્રફળ ઉડી ગયા માટે IL ક્રોસ બી માટે બળનું સૂત્ર થઈ ગયું ILB sin થીટા અને થીટા આધારિત એમ કહેવાય કે sin 0 sin 180 અને sin 90 આ પ્રમાણે બળ મળી શકે. એલની દિશા એ પ્રવાહની દિશામાં છે પરંતુ પ્રવાહ કેવો છે? અદિશ રાશિ છે. જો સળિયાના મેં સૂક્ષ્મ ખંડ કર્યા હોય અને ટોટલ જો મારે બળ મળવું હોય તો સરવાળો કરવો પડે માટે F બરાબર સિગ્મા IDL જે સદિશ ક્રોસ સદિશ બી આવું સૂત્ર મળી શકે. પણ આ જે સૂત્ર છે છેલ્લું એ તમારે લખવાનું નથી, ખાલી યાદ રાખવા માટે કંઈક કામ લાગે એટલા માટે છે. જોજી, સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિની ચર્ચા ખાલી કરવાની છે. 3 માર્કમાં ક્વેશ્ચન જાય એમાં જેટલું અત્યારે આપણે આપ્યું છે એટલું જ તમારે બોર્ડમાં લખવાનું થાય. પહેલું છે ચુંબકીય ક્ષેત્ર બી માં v વેગથી ગતિ કરવાની. ચુંબકીય ક્ષેત્ર બી એમાં કણનો વેગ v, તો q પર લાગતું ચુંબકીય બળ તો આપણને સૂત્ર યાદ છે q v ક્રોસ b માટે qvb sin થીટા. એટલું લખ્યા પછી આ થીટા ના ઘટકો બનાવવાના કે b અને v જો એકબીજાને સમાંતર હોય તો 0 અથવા પ્રતિ સમાંતર હોય તો 180 તો એમ કહેવાય કે બળ 0 મળે. જો એકબીજાને લંબ હોય તો થીટા બરાબર 90 ડિગ્રી તો સૂત્ર મળે બળનું મહત્તમ qvb. અહીંયા v અને b પરસ્પર લંબ હોવાથી આ બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. તો નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે? ચુંબકીય બળ માટે mv²/r ઇઝ ઇક્વલ ટુ qvb. સામસામે v ઉડી ગયા અને r ને કરતા બનાવ્યો તો અહીંયા mv તો હતો, ઓલી બાજુથી qb છેદમાં આવ્યા માટે આ ત્રિજ્યા માટેનું સૂત્ર બન્યું. હવે અહીંયા mv એટલે એમ કહેવાય કે વેગમાન થાય. જો વેગમાન વધે તો r વધે, વેગમાન ઘટે તો r ઘટે. કોણીય આવૃત્તિ જો ઓમેગા હોય તો ઓમેગા બરાબર એમ કહેવાય કે v બરાબર r ઓમેગા તો r બરાબર v અપોન ઓમેગા માટે v અપોન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખી શકાય? mv અપોન qb. અહીંયા પણ સામસામે v ઉડી ગયા તો ઓમેગા બરાબર qb અપોન m. હવે ઓમેગા બરાબર થાય 2πf, f એટલે આવૃત્તિ, તો 2πf બરાબર qb ના છેદમાં m. f ને કરતા બનાવવું તો સૂત્ર બને qb ના છેદમાં 2πm, જેને સાયક્લોટ્રોનની આવૃત્તિ કહેવામાં આવે છે. અહીંયા આવર્તકાળનું સૂત્ર પણ આપણા માટે જરૂરી છે. t બરાબર 1/f તો 2πm અપોન qb. જો 0 ડિગ્રી ન હોય, 180 ડિગ્રી ખૂણો ન હોય કે 90 ન હોય તો થીટા ખૂણો કે બેની વચ્ચેનો હશે તો એમ કહેવાય કે એનો લંબ ઘટક cos થીટા અને સમાંતર ઘટક sin થીટા. લંબ ઘટક વડે એમ કહેવાય કે એનો વર્તુળાકાર માર્ગ બને, sin cos થીટા વડે એમ કહેવાય કે સમાંતર ઘટક વડે એમ કહેવાય કે રેખીય ગતિ માટે એમ કહેવાય કે સ્પાઇરલ માર્ગ બને, જેને હેલિકલ માર્ગ કહેવામાં આવે. અને એના માટેની જે ત્રિજ્યાનું સૂત્ર છે r બરાબર mv લંબ અપોન qb. v લંબ એટલે કે v sin થીટા માટે સૂત્ર બની ગયું mv sin થીટા ના છેદમાં qb. આ યાદ રાખવું પડશે. જોજી, બાયો સાવરનો નિયમ, બીજું છે બાયો સાવર અને કુલમના નિયમની સામ્યતા, અને ત્રીજો ભાગ લીધો આપણે વિષમતા. એકમાં 3 વસ્તુ આપણે જોઈએ. પહેલા નિયમ એવો છે કે ચુંબકીય ક્ષેત્ર db નું મૂલ્ય વિદ્યુત પ્રવાહ I અને ખંડ લંબાઈ dl ના સમપ્રમાણમાં તથા ખંડથી અંતર r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ ચુંબકીય ક્ષેત્ર db એ idl અને r બરોબર છે એ બેના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલનની નિશાની મેં દૂર કરી તો μ0/4π માટે સૂત્ર બન્યું db બરાબર μ0/4π idl ક્રોસ b છેદમાં rq. μ0 અચળાંક છે જેની વેલ્યુ યાદ રાખવી પડશે 10⁻⁷. અહીંયા ક્રોસની નિશાની દૂર કરી તો sin થીટા આવે, r ઉડી ગયા માટે સૂત્ર બની ગયું μ0/4π idl sin થીટા છેદમાં rq. આ બાયો સાવરનો નિયમ છે, 2 માર્કમાં પૂછે. ઘણીવાર બાયો સાવરનો નિયમ અને કુલમના નિયમની સામ્યતા, તો કે બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્ત નિયમો છે, બંને નિયમો ગુરુ અંતરીય ક્ષેત્ર માટે છે, બંને માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. અને જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર એ q ના સમપ્રમાણમાં છે એવી રીતે ચુંબકીય ક્ષેત્ર એ idl ના સમપ્રમાણમાં છે. વિષમતાઓ શું છે? તો કે અહીંયા વિદ્યુત ભાર એ અદિશ છે, idl એ ખંડ સદિશ એ સદિશ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ધન અને ઋણ વિદ્યુત ભાર પર આધારિત છે. અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા idl ક્રોસ b આના વડે જે સમતલ બન્યું એના પર આધારિત છે. કુલમનો નિયમ થીટા પર આધારિત નથી, જ્યારે બાયો સાવરનો નિયમ થીટા પર આધારિત
છે. એટલે આવી રીતે આપણે આ ક્વેશ્ચનને સરખાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. જોજી, બાયો સાવરના નિયમનો ઉપયોગ કરી અને વિદ્યુત પ્રવાહ ધારિત રિંગની અક્ષ પરનું સૂત્ર મેળવવાનું છે. તો કે જે રિંગ છે એની અંદર પ્રવાહ I છે, રિંગની ત્રિજ્યા R છે, રિંગ ક્યાં રાખી છે? તો કે લૂપના કેન્દ્રને ઉદ્ગમ બિંદુ પર રાખી છે. રિંગનું કેન્દ્ર છે એ ઉદ્ગમ બિંદુ પર બનાવ્યું. કેન્દ્ર O થી x જેટલા અંતરે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો કે આઈડીએલ સૂક્ષ્મખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર મળે dB બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ R અપોન R3. અહીંયા સદિશ ગુણાકાર થયો માટે અહીં મેં શું મૂક્યું? sin θ મૂક્યું. આઈડીએલ sin θ અપોન R². આ સૂત્ર આપણને મળ્યું છે રિંગની અક્ષ પરનું. દાખલામાં ખાસ યાદ રાખવાનું છે, 2 માર્કમાં પૂછે તો એટલું જરૂરી છે. આના 2 ઘટક. પહેલો જે ઘટક છે લંબ ઘટક છે. લંબ ઘટક માટે પરિણામી ક્ષેત્ર શૂન્ય થઈ જાય. શું કામ? સામસામેની અસર નાબૂદ થાય. બીજું છે સમાંતર ઘટક. સમાંતર ઘટક એક જ દિશામાં હોય માટે એનો સરવાળો થાય. માટે એમ કહેવાય કે dB cos θ માટે બંધ સંકલન dB cos θ માટે પરિણામી ક્ષેત્ર જે છે એ સદિશ B બરાબર μ0 I R² છેદમાં 2 x² પ્લસ કેપિટલ R² અપોન 3/2 I કેરેટ. અહીંયા સુધી આપણે બાયો સાવરના નિયમનો ઉપયોગ કરી અને પ્રવાહધારિત રિંગની અક્ષ પરનું સૂત્ર મેળવ્યું. બાકીના જે કે આઈએમપી ક્વેશ્ચન છે એ આના પછીના વિડીયોની અંદર આપણે લેવાશે. તો અહીંયા સુધીના જે કાંઈ ક્વેશ્ચન છે એ બોર્ડને અનુરૂપ આપણે લખવા માટેનો પ્રયત્ન અને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો આ બીજા વિદ્યાર્થીને ફાયદાકારક થાય એના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.